भगवान की जय। प्रथम राजा, प्रथम संयमधर, प्रथम केवली, प्रथम तीर्थंकर, प्रथम वर्षितधर, द्वितीय मोक्षधर, युगाधिदेव, युग पुरुष, शासन सम्राट, शत्रुंजयना सिरताज, जगत जगदीश, जगत गुरु, विनीताना वीर, केसरियाजीना कर्मवीर, माणिकपुरना वीर, अष्टापदનું વીર, રાણકપુર રઘુવીર એવા આદિનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદના। સંઘના માન્ય પ્રમુખ ટ્રસ્ટીગણ, ઉપસ્થિત વડીલો, भाइयों तथा बहनों, वो आ गया जिनका हमें इंतजार था, वो आ गया जिनका हमें इंतजार था। आओ हम खुशियों के दिए जला ले और गिरिराज की 99 यात्रा करना जैनम के लिए एक बार जोरदार तालियां बजाएं। शुरुआत નીલિમા બેનના ઘરે આઈપીએલ નું દ્રષ્ટાંતથી કરીશ કે ચેન્નઈ સુપર કિંગ અને કલકત્તા નાઇટ રાઇડર્સની આઈપીએલ ની એક મેચની અંદર ચેન્નઈ સુપર કિંગની હાર થાય છે અને ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એવું લાગે છે કે હવે કદાચ ફાઇનલમાં પહોંચી શકાશે નહીં, એટલે ચેન્નઈથી જે આપણા ફેન્સ આવ્યા છે, જે આપણા ચાહકો આવ્યા છે, સપોર્ટરો આવ્યા છે, તેનું આપણે અભિવાદન કરવું જોઈએ। પૂરી ટીમ સાથે ગ્રાઉન્ડના ફરતે 3 ચક્કર લગાવે છે। કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલો ક્રિકેટર આ દ્રશ્ય જોવે છે, એનું લેવલ ધોની કરતાં ઘણું ઊંચું, ક્રિકેટ જગતનો બાદશાહ કહી શકાય તો આ સુનિલ ગવાસ્કર સાહેબ કોમેન્ટ્રી છોડીને ધોની પાસે આવે છે અને કહે છે ઓટોગ્રાફ પ્લીઝ। આજે મારે જૈનમને કહેવું છે ઓટોગ્રાફ પ્લીઝ, કારણ કે જે ઉંમરની અંદર યુવાનો મોજ મસ્તી કરતા હોય, ભૌતિક સુખની પાછળ ગાંડા બની ગયા હોય, પાગલ બની ગયા હોય, એ યુવાનમાં, એ ઉંમરમાં જૈનમ આજે 99 યાત્રા પૂર્ણ કરીને આવે છે। 99 રને આઉટ થનાર બેટ્સમેન સદી ચૂકી ગયો એમ કહેવાય, જ્યારે ગિરિરાજની 99 યાત્રા કરનાર આરાધક કશું ચૂકી જતો નથી, પરંતુ પામી જાય છે અને મોક્ષગામી બની જાય છે। પિતાની ડેડ બોડી ઘરમાં પડી છે અને પુત્ર દિલ્હી કર્ણાટકની રણજી ટ્રોફી મેચમાં દિલ્હી માટે મેચ રમે છે। આ ક્રિકેટર એટલે વિરાટ કોહલી, પણ આને પાગલ પણ નહીં તો બીજું શું કહેવાય। પિતાની અંતિમ ક્રિયાના બીજા જ દિવસે સચિન તેંડુલકર દેશ માટે મેચ રમે છે। 1999 નો વર્લ્ડ કપ ભારત કેન્યાની મેચ, આને પાગલ પણ નહીં તો બીજું શું કહેવાય। અમિતાભ બચ્ચન રેડિયોએ જેનો અવાજ રિજેક્ટ કર્યો, શરૂઆતની 2, 5, 10, 15 ની 17 ફિલ્મો ફ્લોપ છતાં પણ લાગેલો, આને પાગલ પણ નહીં તો બીજું શું કહેવાય। કહેવાનો અર્થ એટલો, 99 ગિરિરાજની યાત્રા કરવી હોય તો પાગલ પણ જોઈએ, અને જૈનમની અંદર એ પાગલ પણ હતું, એટલા માટે જ એ ગિરિરાજની 99 યાત્રા કરી શકે। શરૂઆતમાં તકલીફ પડે, પગની અંદર ગોટલા ચડે, પણ પછી જ્યારે તમે ના ચડો ને ત્યારે પગમાં ગોટલા ચડે। ટૂંકમાં શરૂઆતમાં તકલીફ પડે। એક ભાઈ જ્યોતિષ પાસે ગયા, જ્યોતિષને કહે લગ્નને 2 વર્ષ થયા પણ ઘરમાં રોજ માથાકૂટ ચાલે છે, આનું કંઈ સોલ્યુશન? જ્યોતિષે હાથ જોયો અને કહ્યું 6 મહિના લાગશે। કેમ, પછી બધું સારું થઈ જશે? ના, પછી તમે ટેવાઈ જશો। બસ આમાં પણ શરૂઆતમાં તકલીફ પડે, પછી ટેવાઈ જવાય। આમ પણ જ્યારે લક્ષ્ય ઊંચું હોય ને ત્યારે ટફ લાગવાની જે પ્રોસેસ છે ને મોડી શરૂ થાય। શેત્રુંજયની તમારી યાત્રા કરવી છે, તમને ખબર છે 4000 પગથિયા છે, શરૂઆતના 3000 પગથિયા સુધી વાંધો ના, પણ છેલ્લા 800 પગથિયા 1000 પગથિયા બાકી હોય ને ત્યારે આકરા લાગે। મુલ્લા નસરુદ્દીનનો ગધેડો ખોવાઈ ગયો, ગધેડાને શોધતો જાય ને ભગવાનને આભાર માનતો જાય। એક ગલીમાં જાય, ગધેડાને શોધે, ભગવાનનો આભાર માને, બીજી ગલી, ત્રીજી ગલી, એક ભાઈએ દ્રશ્ય જોયું, મુલ્લાને પૂછ્યું ગધેડો હજી મળ્યો નથી છતાં પણ ભગવાનનો આભાર કેમ? ત્યારે મુલ્લાએ કહ્યું કે દરરોજ હું આ ગધેડા ઉપર બેસીને જઉં છું, આજે આ ગધેડો ખોવાય ને ત્યારે હું એના ઉપર બેઠો નહોતો, એટલા માટે ભગવાનનો આભાર માનું છું। જો એ ગધેડા ઉપર બેઠો હોત તો ગધેડો ખોવાયો જ ન હોત। આપણે આપણા આત્મામાં ખોવાઈ ગયા હોત ને તો બહાર ભટકવાની જરૂર ના પડત। આપણા આત્માને શેત્રુંજયની અંદર ભીંજવવા માટેની આ ભાવયાત્રા છે। આપણા આત્માને શેત્રુંજયની અંદર ભીંજવવા માટેની ભાવયાત્રા છે, અને જીનશાસનનો ઇતિહાસ એમ કહે છે કે જે ભીંજાયા
ભાવમાં ડૂબ્યા એનો જ ભવપાર થયો છે. કુરગડુ મુનિએ સંવત્સરીના દિવસે ઘડો ભરીને ભાત ખાધા છે, પણ અનાસક્તિના ભાવમાં ડૂબ્યા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. અયમુત્તા મુનિએ પાથરી તરાવી છે, પણ લિયા મૈયાના ભાવમાં ડૂબ્યા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. શેત્રુંજયની કેટલી જાત્રા કરીને તે મહત્વનું નથી, પણ કેવી જાત્રા કરીને તે મહત્વનું છે. ત્રણેય ભુવનમાં પથરાતું આ ગિરિનું અદ્ભુત તેજ છે. ભૂત ભાવીને સાંપત્ય પણ મહિમા એનો એ જ છે. અનંત સુખની સૈયાની આ સુવાળી સેજ છે. કેવળીઓએ સહી કરી આ તો મુક્તિનો દસ્તાવેજ છે. કેવળીઓએ સહી કરી આ તો મુક્તિનો દસ્તાવેજ છે. એક બાજુ અનંત ભવમાં ન ધોઈ શકાય એવો મેલો થયેલો આત્મપ્રદર્શન, બીજી બાજુ કરોડો ભવના પાપ એક જ ક્ષણમાં ધોઈ નાખે એવો શેત્રુંજય गिरिराज છે. दादा की ज्योति से नूर मिलता है, सबके दिलों को सरूर मिलता है, और जो भी जाता है दादा के द्वार उसे कुछ न कुछ तो जरूर मिलता है. जो भी जाता है दादा के द्वार, जैनम 99 વખત જઈ આવ્યો, उसे कुछ न कुछ जरूर मिलता है. એને તો ઘણું બધું મળ્યું હશે. જૈનમે 99 જાત્રા કરી, એમાં વિશેષતા 94 છઠ કરીને 7 જાત્રા કરી. એમાં પણ વિશેષતા કે એક જ દિવસની અંદર 6 જાત્રા કરી. ને ત્યારે શ્રીરત્ન સુરીશ્વરી મહાસાહેબનું વ્યાખ્ય એક યાદ આવે કે શરીર નીચોવીને પણ ધર્મ કરી લેજો, પરલોકમાં ધર્મ આવશે, શરીર નહીં આવે. શરીરને એટલું નીચવ્યું જૈનોએ કે એક જ દિવસમાં 6 જાત્રા.